સર્વદા સેવ્ય દાદાજી શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવ વૃંદ, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. ખરેખર તો દરેક પુષ્ટિમાર્ગીય જીવે માર્ગનો બોધ આપનાર કે સત્સંગને માધ્યમ બનાવી માર્ગનું સ્વરૂપ જણાવનાર તમામ વક્તા અને માર્ગના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા રાખતા કે સત્સંગના સ્વરૂપે શ્રવણ કરનારા તમામ શ્રોતાઓએ ષોડશ ગ્રંથમાં આવેલા જલભેદ અને પંચપદ્યાની આ બંને ગ્રંથો સાંભળવા, જાણવા અને સમજવા જ જોઈએ. કારણ કે આ બંને ગ્રંથો શ્રી મહાપ્રભુએ પોતાના માર્ગના જીવોને વક્તા અને શ્રોતાની બાબતનું ઊંડું જ્ઞાન કે સમજ આપવા માટે જ પ્રકટ કર્યા છે. પરંતુ આ બંને ગ્રંથો ગાગરમાં સાગરની ઉક્તિ પ્રમાણે નિર્દેશ કરેલા હોવાથી કઠિન પણ છે અને જટિલ પણ છે. તેથી જ આ બંને ગ્રંથો સ્વગુરુ મુખે સાંભળીને જ સમજવા જોઈએ. છતાં શ્રી હરિભારતી કે વાણીના સંદર્ભમાં જલભેદના ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવઃ આ પંક્તિનો આશય વક્તાના સંદર્ભમાં સમજી લેવો જોઈએ. તેથી ખેતરમાં સિંચન કરતી પાણીની નાલીઓની જેમ ભગવાન નામ વેચનારનો બોધ કે સંગ પણ સંસારને ઉત્પન્ન કરે છે. અર્થાત ખેતરમાં ખાતર નાખી હળ ચલાવી તૈયાર કર્યા બાદ એમાં બીજનું વાવેતર કરવામાં આવે છે. ખેતરમાં નાખેલા આ બીજને પોષણ આપવા માટે માટીથી બનેલી નાની નાની નાલીઓથી સિંચન કરવામાં આવે છે, જે સિંચનના પરિણામે ફળદ્રુપ તૈયાર કરેલી જમીનમાં એ વાવેલા બીજથી ફળરૂપ પાક મેળવવામાં આવે છે. એવી જ રીતે ભગવત કૃપાના પરિણામે સદેહ જીવ ચૈતન્યની અંતરાત્મામાં રહેલા વર્ણરૂપ બીજને અંતઃકરણરૂપી ભૂમિમાં દીક્ષા સ્વરૂપ ખાતર અને હળથી ખેડેલું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદ આ બીજભાવને પાક સુધી ફળદ્રુપતા મેળવવા માટે સિદ્ધાંત બોધ કરાવતી આચાર્ય વાણી અને શાસ્ત્રવાણીના જળનું પોષણ જોઈતું હોય છે, જે સુયોગ્ય વક્તાથી પ્રાપ્ત થતું હોય છે. તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આપણે માર્ગબોધ અને સત્સંગના સુપોષણ અને કુપોષણના પરિણામોથી પરિચિત થઈ રહીએ.